ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. તો આ આપણા સબ્જેક્ટ છે. એ સબ્જેક્ટનું આપણું ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ તો ફંડામેન્ટલ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ શું છે એના વિશે માહિતી મેળવીએ. તો આપણું આ ચેપ્ટર નંબર 1 જેનો કોર્સ કોડ છે 333015 જોઈએ આપણે. ઇન્ટ્રોડક્શન ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એની શું એનું ઇન્ટ્રોડક્શન હોઈ શકે. તો પહેલેથી જ જો સ્ટાર્ટ કરીએ તો ઇટ ઇઝ ધ વન ઓફ ધી ઓલ્ડેસ્ટ એન્ડ બ્રોડેસ્ટ એન્જિનિયરિંગ ડિસિપ્લિન. એટલે કે આ પ્રકારની જે એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એ સૌથી જૂની છે અને સૌથી વિસ્તરિત થયેલી એક એન્જિનિયરિંગ શાખા છે. થોડા વિના વિશે માહિતી આપું તો મિકેનિકલ એન્જિનિયરિંગ એક બહુ જ જૂની બ્રાન્ચ છે અને એમાં બહોળા પ્રમાણમાં એની શાખાઓ ધરાવે છે. થોડી વધારે વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમે મેકાટ્રોનિક્સ વિશે નામ સાંભળેલું હોય તો ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ભેગી થઈને એક અલગ બ્રાન્ચ બનાવે છે, દેટ ઇઝ અ મેકાટ્રોનિક્સ. તો એ પણ મિકેનિકલમાંથી બનેલી એક બ્રાન્ચ છે. એ સિવાય ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વિશે જાણેલું હોય તમે તો મિકેનિકલમાંથી જ એક બ્રાન્ચ બનેલી છે જે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ તરીકે આગળ વધેલી છે. પછી ફેબ્રિકેશન ટેકનોલોજીનું નામ જો સાંભળેલું હોય તો એ બી એક સબ્જેક્ટ છે, એના ઉપરથી એક બ્રાન્ચ બનેલી છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે. એ રીતે કાસ્ટિંગ એટલે કે વેલ્ડિંગ એન્જિનિયરિંગ છે. તો વેલ્ડિંગ ટેકનોલોજી એ બી એક મિકેનિકલની જ બ્રાન્ચ છે. તો ફ્લુઇડ મિકેનિક્સ, હાઇડ્રોલિક મશીનરીઝ. તો આ અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ ઉપરથી અલગ અલગ પ્રકારની જ ઘણી શાખાઓ પડેલી છે અને જે સ્વતંત્ર રીતે એન્જિનિયરિંગની એક અલગ બ્રાન્ચ બનેલી છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગ એક મોટું વટવૃક્ષ છે જેની અલગ અલગ શાખામાંથી એટલે કે અલગ અલગ એની ડાળખીમાંથી અલગ અલગ બ્રાન્ચ એની પસાર થયેલી છે. આગળ જોઈએ એની થોડી ડેફિનેશન. તો મિકેનિકલ એન્જિનિયરિંગ is an engineering discipline that applies the principle of physics and material science for the analysis, design, manufacturing and maintenance of mechanical system. એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ એક એવી પ્રકારની એન્જિનિયરિંગની શાખા છે કે જે ફિઝિક્સ અને મટીરિયલ સાયન્સના જે પ્રિન્સિપલ છે એટલે કે જે ગુણધર્મો છે, નિયમો છે એ એપ્લાય કરીને અલગ અલગ પ્રકારની મિકેનિકલ સિસ્ટમની ડિઝાઇન કરી શકે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, મેન્ટેનન્સ કરે છે અને એનાલિસિસ કરી શકે છે. થોડી વધારે એક્ઝામ્પલ આપીએ તો કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી રન કરતી હોય તો ઇન્ડસ્ટ્રી રન કરવા માટે એને સૌથી પહેલાંનું ડિઝાઇન કરવું પડે છે, મેન્યુફેક્ચરિંગ કરવું પડે છે. પછી જો એ એકચ્યુઅલ જો વર્ક થાય અને વર્કિંગ દરમિયાન અમુક સમયાંતરે એનું મેન્ટેનન્સ કરવું પડે છે અને મેન્ટેનન્સ પછી જો ઇન્ડસ્ટ્રી સક્સેસફુલી રન થશે, નફો થશે, નુકસાન થશે, એનું જો એનાલિસિસ કરવું હોય તો આ બ્રાન્ચની મદદથી ફિઝિક્સ અને મટીરિયલ સાયન્સના બધા નિયમનો ઉપયોગ કરીને આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. આ બહુ મોટી બ્રાન્ચ છે જેના લીધે જેટલા પણ મિકેનિકલ પાર્ટ્સ છે, જેટલી પણ ઇન્ડસ્ટ્રી રન થાય છે એ બધાની આપણે સંપૂર્ણ જાણકારી મેળવી શકીએ છીએ. આગળ જોઈએ તો it is a branch of engineering that involves the production and usage of heat and mechanical power for the design, production and operation of machines and tools. એટલે કે એક એવી પ્રકારની બ્રાન્ચ છે કે જે પ્રોડક્શન એન્ડ યુસેજ ઓફ હીટ એન્ડ મિકેનિકલ પાવર ફોર ધી ડિઝાઇન પ્રોડક્શન એટલે કે એ અલગ અલગ પ્રકારના ડિઝાઇન, પ્રોડક્શન અને જે મશીન ટૂલ્સના ઓપરેશન છે એના હીટ અને મિકેનિકલ પાવર સાથે સંકળાયેલી બ્રાન્ચ છે. તો આ બહુ જ બ્રોડ બ્રાન્ચ છે. હવે મિકેનિકલ એન્જિનિયરિંગના થોડા ફંડામેન્ટલ એટલે કે એના ફાઉન્ડેશનમાં કઈ કઈ નોલેજ હોવું જોઈએ તો જેથી કરીને આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ છે એને આપણે સમજી શકીએ છીએ. તો ફાઉન્ડેશન આ છે તો કે જો તમને મેથેમેટિક્સનું નોલેજ હોય તો આ બ્રાન્ચ ઉપર ઘણું બધું તમે વર્ક કરી શકો છો. ફિઝિક્સના નિયમની ખબર હોવી જોઈએ. થર્મોડાયનેમિક્સ એટલે કે એક થોડોક નવો શબ્દ છે થર્મોડાયનેમિક્સ, પરંતુ જો તમને ખબર હોય ગેસના અલગ અલગ નિયમ છે, પ્રવાહીના અલગ અલગ નિયમ છે, તો એ બધા નિયમ અહીંયા થર્મોડાયનેમિક્સમાં આવે. તો એ નિયમ વિશે આપણે અંદાજ હોય તો આ બ્રાન્ચને આપણે સારી રીતે જાણી શકીએ છીએ. પછી છે હીટ ટ્રાન્સફર એટલે કે હીટનો ફ્લો કઈ જગ્યાએથી કઈ જગ્યાએ થઈ શકે છે,
એનું નોલેજ હોવું જોઈએ. જેવી રીતે ગરમીમાં એર કન્ડિશનમાં કુલિંગ સિસ્ટમ વિશે આપણને જો ખબર હોય તો એસીનો આપણે લાભ લઈ શકીએ છીએ. તો એક જે ગરમીમાં અને જ્યારે ઉનાળામાં તીવ્ર ગરમી થતી હોય તો હીટ ટ્રાન્સફર એટલે કે કુલિંગ વિશે જો આપણે અભ્યાસ હોય તો આપણે એસી બનાવી શકીએ છીએ અને એનો લાભ લઈ શકીએ છીએ. તો એસી છે એ પણ મિકેનિકલના જ ટર્મ્સમાં આવેલું છે. રેફ્રિજરેશન પણ મિકેનિકલમાં જ આવે છે, જેનો ઉપયોગ કરીને આપણે આપણી ડે ટુ ડે લાઈફ છે એને સ્મૂધલી આપણે જીવી શકીએ છીએ. પછી છે મટીરિયલ સાયન્સ. તો મટીરિયલ સાયન્સ જેટલા બી મટીરિયલ છે એના વિશે આપણે નોલેજ હોવું જોઈએ. ગિયર અને સિસ્ટમ્સ, તો અલગ અલગ પ્રકારના મશીનરીઝમાં ગિયર્સ લાગેલા હોય છે, એમાં અલગ અલગ સિસ્ટમ્સ હોય છે, એના વિશે પણ નોલેજ હોવું જોઈએ. ફ્લુઇડ મિકેનિક્સ, તો ફ્લુઇડ આખી એક બ્રાન્ચ છે. ફ્લુઇડ એટલે કે અહીંયા આપણે માત્ર પ્રવાહી ન કરતા પ્રવાહી અને ગેસ સાથેની જેટલી બી સિસ્ટમ છે એ ફ્લુઇડ મિકેનિક્સમાં આવશે. એના પછી છે સ્ટ્રક્ચરલ એનાલિસિસ, એટલે કે મશીનરી બનાવવા માટે સૌથી પહેલા એનો ફંડામેન્ટલ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. એટલે કે આખું મશીનરી છે, ધારો કે 10 ટન છે, 20 ટન છે, 30 ટનની મશીનરી છે, તો એને એના કયા બેઝ ઉપર રાખવું કે જેથી મશીનરી પરફેક્ટલી વર્ક કરે. તો આ પ્રકારના જો નોલેજ હોય આપણને તો આપણે આ મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે આપણે નોલેજ ધરાવી શકીએ છીએ. આગળ જોઈએ તો યુઝ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ. તો મિકેનિકલ એન્જિનિયર યુઝ કઈ કઈ જગ્યાએ હોઈ શકે છે? આપણે ઘણી બધી જગ્યાએ ખબર જ છે કે પિનથી માંડીને પ્લેન સુધી બધી જગ્યાએ મિકેનિકલ એન્જિનિયરિંગ છે. એવી કઈ કઈ બ્રાન્ચ છે અથવા એવી કઈ જગ્યા છે કે જ્યાં મિકેનિકલ એન્જિનિયરિંગને સ્પેસિફિકલી આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ. આગળ મેં વાત કર્યું પિનથી માંડીને પ્લેન સુધી જે પણ વસ્તુ બનાવી છે પ્રોડક્શન, એ બધાના બેઝમાં મિકેનિકલ એન્જિનિયરિંગ તો છે જ, પરંતુ અહીં આપણે થોડી સ્પેસિફિક બ્રાન્ચ વિશે વાત કરીએ અથવા સ્પેસિફિક જગ્યા વિશે વાત કરીએ કે જ્યાં મિકેનિકલ એન્જિનિયરિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, જેટલા જે આપણે 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, બસ, ટ્રક, કાર, પ્લેન, ટ્રેન થી માંડીને જેટલા બી જહાજ છે એ બધાનું વર્કિંગની અંડરમાં જે પણ સાયકલ આવે છે એ મિકેનિકલના ફંડામેન્ટલ્સથી જ આવશે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ, એમાં બધા મિકેનિકલ એન્જિનિયરિંગની જરૂરિયાત રહેશે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, તો જે પણ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં બેલ્ટ કન્વેયર બધું આવે તો એમાં બી મિકેનિકલ એન્જિનિયરિંગ છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, તો સ્ટીલમાં જે કાસ્ટિંગ આવશે અથવા જે પણ હેમર ફોર્જિંગ આવશે એ બધું મિકેનિકલમાં આવશે. પાવર સેક્ટરની વાત કરીએ તો જેટલી પવનચક્કી છે તેની જે મૂળમાં વર્કિંગ છે મિકેનિકલ એન્જિનિયરિંગ છે. પાવર સેક્ટરમાં સોલાર સિસ્ટમ પણ આવશે, તો સોલાર સિસ્ટમ બી મિકેનિકલની અંડરમાં જ આવશે. પછી છે હાઇડ્રોલિક્સ. હાઇડ્રોલિક્સ એટલે શું? તો એક સાદું ઉદાહરણ આપું તો આપણે અર્થ મૂવિંગ મશીન કે જેને આપણે આપણી નોર્મલ લેંગ્વેજમાં જેસીબી એવું નામ આપીએ છીએ. જેસીબી એક કંપની છે, પરંતુ એ મશીનરીનું નામ છે અર્થ મૂવિંગ મશીનરી. તો અર્થ મૂવિંગ મશીનરીમાં જ્યારે જ્યારે કોઈ ખાડો કરવાનો હોય તો જેનો આર્મ હોય છે મિકેનિકલ આર્મ, એ કઈ રીતે વર્ક કરે તો કે એની અંદર જે ઓઇલ હોય છે, ઓઇલના પ્રેશરની મદદથી એ આર્મ છે જમીનમાં એ ખાડો ખોદે છે, જેથી કરીને જે જરૂરિયાત હોય એ પ્રમાણે એનું વર્કિંગ કરી શકાય છે. તો જે એનો આર્મ છે એટલે કે હાથ છે, એટલે કે જે સિસ્ટમ છે એ હાઇડ્રોલિક્સથી રન થાય છે, એટલે કે એમાં ઓઇલની ઉપયોગ થાય છે. એના પછી જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, તો રાજકોટની આપણે વાત કરીએ તો જેટલી જ ઇન્ડસ્ટ્રી છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, એ બધા મિકેનિકલ એન્જિનિયરિંગ વગર શક્ય જ નથી. ડ્રિલિંગ અને માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે જમીન ખોદવાની હોય જ્યાં કોલસો અથવા એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ મળતી હોય છે, તો એ બધી વસ્તુ મિકેનિકલના જો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ તો જ એ મળી શકે છે. સેમ વસ્તુ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે જ્યાં પણ ગેસ અથવા ઓઇલ આપણે એક્સટ્રેક્ટ કરવાનું છે, એટલે કે બહાર કાઢવાનું છે, ત્યાં એવી બધી જગ્યાએ મિકેનિકલ મશીનરીઝનો જ ઉપયોગ થાય છે. અને જો એ મશીનરીઝનો સારી રીતે ઉપયોગ થાય તો જ ઓઇલ અને ગેસ છે એફિશિયન્ટલી આપણને મળી શકે. એના પછી જે એરોનોટિક્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ વાત કરીએ
પ્લેન્સ બનાવવા માટે પણ, એટલે કે જે પણ આપણા એરક્રાફ્ટ છે, જે પણ યુદ્ધ વિમાનો છે, એ બધી જ જગ્યાએ કે જ્યાં જ્યાં આપણે એન્જિન્સ છે, મિકેનિકલ વર્ક છે, ત્યાં આપણે એ મિકેનિકલ એન્જિનિયરિંગ યુઝ થાય છે. બાયોટેકનોલોજી, તો જો બાયોટેકનોલોજીમાં શું, તો કે હવે આગળ આપણે વાત કરીએ, અમુક રોબોટ્સ આવે છે. રોબોટ્સ એટલે પિક્ચરમાં આવે એવા રોબોટ્સ નહીં, પરંતુ રોબોટ્સ એટલે કે જે માનવના કાર્યમાં સહભાગી થઈ અને માનવનું કાર્ય ઇઝી કરી દે, એ બધી વસ્તુઓને રોબોટ્સ કહી શકીએ છીએ. તો આજની તારીખમાં એવા ઘણા બધા રોબોટ્સ છે. હમણાં કોવિડ ચાલે છે, તો હેલ્થ રિલેટેડ જેટલા બી રોબોટ્સ બને છે, તો એને જે મિકેનિઝમ છે, એ બધી મિકેનિઝમમાં માત્ર ને માત્ર મિકેનિકલ એન્જિનિયરિંગ જ છે. એના પછી છે નેનો ટેકનોલોજી, તો એમાં બી મિકેનિકલ એન્જિનિયરિંગ છે. ડિફેન્સ સેક્ટર, ડિફેન્સ સેક્ટર એટલે કે જે પણ આપણી યુદ્ધ અથવા તો જે પણ આપણું સંરક્ષણ ક્ષેત્ર છે, જેટલી મિસાઇલ્સ બનાવીએ છીએ, ટેન્ક બનાવીએ છીએ, પ્લેન બનાવીએ છીએ, રફેલનું નામ સાંભળેલું છે તમે, અલગ અલગ પ્રકારના યુદ્ધ વિમાનો, તો એ બધી ટેકનોલોજી મિકેનિકલ એન્જિનિયરિંગ વગર શક્ય નથી. એના પછી ટીચિંગ છે, તો ટીચિંગમાં અત્યારે આપણે ભણીએ જ છીએ. એના પછી જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, R&D ની વાત કરીએ છીએ, તો જેટલી પણ R&D થાય છે, એમાં પણ મિકેનિકલ એન્જિનિયરિંગનું ઘણું બધું મહત્વ છે. તો આ અલગ અલગ પ્રકારના મિકેનિકલ એન્જિનિયરિંગના યુઝ છે, કે જે આપણે થોડાક બ્રીફ કર્યા. આ થોડાક જ તમને એપ્લિકેશન આપેલી છે. આ સિવાય મેં આગળ વાત કરી એમ પિનથી માંડીને પ્લેન સુધી જે પણ જગ્યાએ તમે જુઓ, એમાં મિકેનિકલ એન્જિનિયરિંગનું મહત્વ વધારે રહેશે. આગળ જોઈએ તો આ કઈ રીતે આખું પ્રોડક્ટ ડેવલપ થતું હશે. તો સૌથી પહેલા તો જો આ સ્કેચિંગ છે, આ ખાલી રફ આઈડિયા મૂકેલો છે. તો એક રફ સ્કેચિંગથી મદદથી એનું અલગ અલગ સોફ્ટવેરની મદદથી 3D મોડલિંગ થાય છે. પછી એનું એનાલિસિસ થાય છે. પછી એનું એક નાનું પ્રોટોટાઇપ થાય છે. પછી એનું ફાઇનલ 2D ડ્રોઈંગ થાય છે અને ટીમ વર્કની મદદથી પ્રોડક્શન થાય છે. અગેન જોઈએ આપણે સ્કેચિંગ, એક ઉદાહરણ આપીને સમજાવું તમને. ધારો કે કોઈ એક કાર બનાવી છે, તો કારના અલગ અલગ પ્રકારના ઘણા બધા સ્કેચ થાય છે. તમે કદાચ ઓનલાઈન વિડીયોઝ જોયા હશે તો ખબર હશે, કોઈ કારનું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એના અલગ અલગ પ્રકારના એક્સપર્ટ્સ આવે છે. એક્સપર્ટ ઇન ધ સેન્સ કે જે ટેકનિકલ હોય, નોન ટેકનિકલ હોય, બધાને બોલાવે, અલગ અલગ પ્રકારના સ્કેચ બનાવે. એ સ્કેચમાંથી જે ફાઇનલ એન્જિનિયરિંગ રિલેટેડ જે કાર બનાવે, જેમ કે આપણે વાત કરીએ તો હવેની જે કાર છે એ બધી સ્પોર્ટી લુક આવે છે. એનો આગળનો જે ભાગ જુઓ તો તમે એરોડાયનેમિક શેપ હોય છે. એરોડાયનેમિક શેપ એટલે શું, તો કે જેટલું પવન છે એ બધાનો એ ઇઝીલી સામનો કરી શકે છે, અને ઓછો એના અવરોધની મદદથી ઇઝી સારામાં સારી ડિઝાઇન બને છે. તો તમે જો એવી કાર નહીં જોઈ હોય જે એકદમ સ્ક્વેર હોય. સ્ક્વેર એટલે શું, તો આગળનો જે ભાગ છે 100% આખો ફૂલ સ્ક્વેર હોય. સ્ક્વેર નથી હોતો એનું કારણ છે કે પવનનો અવરોધ એને જેટલો વધારે એરિયા મળે એટલો વધારે નડે છે, અને અલ્ટિમેટલી શું કરે, એ આપણી સ્પીડને કાપે અને એ આપણી ફ્યુલ સિસ્ટમને નુકસાન કરે. એટલે જો જેટલી બી ડિઝાઇન બનાવે છે એરોડાયનેમિક શેપ હોય છે. તમે પ્લેનની ડિઝાઇન જોઈ હોય તો પ્લેનનો આગળનો જે ભાગ છે એરોડાયનેમિક શેપ પ્રકારનો હોય છે. જે એ મજા આવે એટલે ના હોય, પરંતુ એનો જે શેપ છે એ પવન કાપે, અવરોધ કાપે એના માટે હોય છે. તો એ પ્રકારના અલગ અલગ ડિઝાઇન બનાવે. પછી સોફ્ટવેરની મદદથી એને 3D મોડલ બનાવે. પછી જે મોડલ બનાવેલું છે એ હકીકતમાં વર્ક કરશે કે નહીં, એ પેલા એને સોફ્ટવેરમાં બનાવીએ. અલગ અલગ પ્રકારના આપણી પાસે સોફ્ટવેર છે. મેં આગળ જ વાત કરેલી હતી જ્યારે ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં, કે અલગ અલગ સોફ્ટવેર મને આવડે છે, એના વિશે આપણે ક્યારેક નિરાતે ડિસ્કશન કરશું. કે સોફ્ટવેરની મદદથી જ આપણે પ્રોડક્ટ એકચ્યુઅલી બને એ પહેલા જ આપણને ખબર પડી જાય કે કઈ રીતે બનશે સોફ્ટવેર, કાર કઈ રીતે બનશે, એના ઉપર હવાના અવરોધ કેટલા લાગશે, કઈ રીતની વસ્તુ આવશે, બધી વસ્તુ. પછી એનું એક નાનું પ્રોટોટાઇપ મોડલ બને. પછી એના ઉપર એનાલિસિસ કરે. પછી જો ઓકે થઈ જાય તો એનું આખું ફાઇનલ 2D સ્કેચ બને. અલગ અલગ આખો પાર્ટ્સ બને કે ભાઈ આનું ફ્રન્ટ પાર્ટ કઈ રીતે બનાવશું, સાઈડ વ્યૂ કઈ રીતે બનાવશું, ટોપ વ્યૂ કઈ રીતે બનાવશું, અને ડ્રોઈંગને પછી ટીમમાં મોકલે, એન્જિનિયરિંગ ટીમને, કે જો આમાં કે ભાઈ આમાં કયા મટીરિયલ વાપરી શકાય છે. ધારો કે ફ્રન્ટ પાર્ટ છે તો એનું કયું મટીરિયલ છે, એનો કલર કેવો, એની પ્રોડક્શન સિસ્ટમ કેવી, તો એ બધી વસ્તુ અહીંયા
આપણે બનાવી શકશું. તો આ આખું એક આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં કઈ રીતે વર્ક થતું હોય છે. પછી એની આપણે બાય ડિફોલ્ટ અલગ અલગ પ્રકારના જે તમારે એલિમેન્ટ્સ આવે છે એના વિશે આપણે વન બાય વન જોઈશું. તો અહીંયા સુધી આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે શું, એનો ડે ટુ ડે લાઈફમાં આપણે ક્યાં ઉપયોગ થાય છે એ જોયું, અને મિકેનિકલ બ્રાન્ચ શું છે એ વિશે આપણે જોયું.